નમસ્કાર મિત્રો, મજામાં છો ને? આજે આપણે હિન્દી પાઠ 1 અને જે પણ આપણો છે ચિત્રપાઠ, અને આપણા પાઠનું નામ છે દયાલુ શિકારી. આપણે આ પાઠની અંદર ચિત્ર અનુસાર વાર્તાના સ્વરૂપે સમજતું જવાનું છે અને વાર્તાને તૈયાર કરવાની છે. તો समझता जाइए. इस चित्रपाठ में हिरन का शिकार करने के लिए शिकारी जंगल में गया. हिरनी ने एक छोटे शावक को जन्म दिया है. उसी समय वह शिकारी का गोली का निशाना बन जाती है. शिकारी हिरनी के पास आता है, देखता है कि गोली टांग में लगी थी. वह पछताता है. वह हिरनी और उसके बच्चे को डॉक्टर के पास ले जाता है. बाद में जंगल में ही उसी जगह छोड़ आता है. इस चित्रपाठ में पशुओं के प्रति मानव का कैसा व्यवहार होना चाहिए और संसार में सभी को जीने का अधिकार है, यह बात बताई गई है. तो આપણે આ ચિત્રપાઠની અંદરથી એ સમજ મેળવવાની છે કે એક શિકારી છે, પણ એને નામના આપી છે દયાળુ શિકારી. કોઈ દિવસ આપણે જોઈએ તો કે છે કે શિકારી કોઈ દિવસ દયાળુ હોતો નથી, બરાબર? એ તો ફક્ત ને ફક્ત કોઈ પણ પ્રાણીઓનો શું કરે? શિકાર કરે, બરાબર? તો અહીંયા તો જુદું જ બતાવ્યું છે, અને એ પણ આપણને ચિત્રપાઠ દ્વારા સમજ આપી છે કે શિકારી છે એ એક વખત હિરણીનો શિકાર કરે છે જંગલની અંદર, અને પછી એને પગમાં ગોળી લાગી જાય છે શિકારીની. ત્યારે એ શું કરે છે? પછી પોતે જાય છે એની પાસે અને જોવે છે તો એને એના નાના બચ્ચાને જન્મ આપ્યો હોય છે, અને પછી એની આંખમાંથી આંસુ વહેતા જોવે છે. ત્યારે શિકારીનું મન છે એ પીગળી જાય છે, બરાબર? પછી એ નિશ્ચય કરે છે કે હું આની સારવાર કરાવીશ, અને એ પોતે ને પોતે નજીકના દવાખાનામાં, પશુઓના દવાખાનામાં પોતે લઈ જાય છે. ત્યાં હિરણીની સારવાર કરાવે છે અને પછી એને જંગલમાં છોડી દે છે. તો આ પાઠની અંદરથી આપણે આ ચિત્રપાઠ દ્વારા શેની સમજ મેળવવાની છે કે આપણે જે મનુષ્યો છીએ, બરાબર, એણે આપણે બધાએ પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, બરાબર? અને પ્રાણીઓને પણ આ જગતની અંદર, આ સંસારની અંદર જીવવાનો અધિકાર છે. આ વાત છે ને એ આમાં સમજાવવાની છે, અને એ પણ આપણને ચિત્રપાઠ દ્વારા સમજ પૂરી પાડવાની છે. તો ચિત્રપાઠ એટલે જે ચિત્ર દ્વારા આપણને પાઠની સમજૂતી કરાવવા માંગે છે, ચિત્ર દ્વારા જે વસ્તુની સમજ આપવા માંગે છે, એને આપણે નામ આપીએ છીએ ચિત્રપાઠ. તો હવે આપણે આ વાર્તાને समझता जसू चित्र द्वारा. एक शिकारी था. एक दिन उसे हिरन का मांस खाने की इच्छा हुई. वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा. એટલે એક શિકારી હતો, એને આ હરણનું માંસ ખાવાની ઈચ્છા થઈ. એક દિવસ એ પોતાની બંદૂક લઈને જંગલની તરફ ચાલવા માંડ્યો. જંગલ મેં શિકારીને એક મોટી તાજી હિરણી દેખી. એ શિકારી છે એ જંગલમાં પહોંચી ગયો, પછી ત્યાં એને એક મોટી અને તાજી એવી હિરણીને જોઈ. વહ દૂર સે દોડતી હુઈ ઉસકી તરફ આ રહી થી. એ દોડતી દોડતી એ શિકારી તરફ આવી રહી હતી એવું એમને જોયું. શિકારી પેડ કે પીછે છીપ ગયા. એટલે એ શિકારી હતો એ પોતે ઝાડની પાછળ સંતાઈ ગયો. ઓર હિરણી કી ઓર નિશાના સાધા. એ હરણી તરફ એણે પોતાનું બંદૂકથી નિશાન તાક્યું. દોડતી હુઈ હિરણી નિશાને કી સીધ મેં આતે હી. એ જે દોડતી દોડતી જતી હતી, બરાબર, એ હિરણી, એણે આ શિકારીએ શું કર્યું? ત્યારે ગોળીને છોડી દીધી. गोली की आवाज़ सुनकर जंगल के दूसरे हिरन इधर उधर भागने लगे. એટલે કે ગોળીનો અવાજ સાંભળીને જંગલની અંદર જે બીજા બધા હરણો હતા તે આમ તેમ ભાગવા લાગ્યા. શિકારી હિરણી કે પાસ ગયા. એ શિકારી છે એ હરણીની પાસે ગયો. उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया है. શિકારીએ જોયું કે આ હિરણી છે, બરાબર, એણે આ નાના બાળકને જન્મ આપ્યો છે. શિકારી કી ગોલી હિરણી કી ટાંગ મેં લગી થી. એટલે કે શિકારીની જે ગોળી હતી એ
એ હિરણીના પગમાં લાગી હતી। टांग એટલે કે પગ। हिरनी की आँखों से आंसू बह रहे थे। ए हिरनीना आँखमांथी आंसू छे ए वही रह्या हता। यह दृश्य देखकर शिकारी का दिल भराया। आ दृश्य जोईने पोताने दुख लाग्યું। उसे बहुत पछतावा हुआ, खूब ज पछतावो थयो। जंगल से कुछ दूरी पर ही पशुओं के इलाज के लिए एक अस्पताल था। એટલે કે જંગલથી આગળ જતા पशुओं दवाखानु हतुं। शिकारी हिरनी और उसके बच्चे को वहाँ ले गया। એટલે શિકારી પોતે એ हिरणी અને એના બચ્ચાને ત્યાં પોતે લઈ ગયો। डॉक्टर ने हिरनी की टांग में लगी गोली निकाल दी। डॉक्टरे आ हिरણીના टांगમાં એટલે કે પગમાં લાગેલી ગોળીને કાઢી નાખી और घाव पर मरहम लगा दी। એટલે કે જે ઘાવ લાગ્યો હતો એના ઉપર એને પટ્ટી બાંધી દીધી। इलाज से हिरणी को आराम मिला। सारवार थवाथी ए हिरणी ने आराम मळ्यो। शिकारी हिरणी को बच्चे के साथ जंगल में छोड़ाया। पछी पोते शिकारी छे ए हिरણીના बच्चा साथे ए हिरણીને जंगल में छोड़ी आव्यो। तो આપણે જ્યારે શિકાર કરીએ છીએ ત્યારે એ વિચારતા નથી કે એને પણ પોતાનો પરિવાર હોય, બરાબર? એટલે આપણે કોઈ દિવસ કોઈનો શિકાર કરવો જોઈએ નહીં। આપણને આ વાર્તા ઉપરથી એ સમજ આપવામાં આવે છે કે આપણે પણ પ્રાણીઓ પ્રત્યે પ્રેમભર્યો વ્યવહાર રાખવો જોઈએ। આગળ આપણે બીજી કહાની સમજશું। आज पाठ में तमारे कहानी चित्र आधारे समझतुं जवानुं छे, बराबर? तो हवे तमने आ प्रश्न में तमने बे कहानी आपेली छे। पहेलुं तमारे ऊभा चित्र में बे हंस अने एक काचबो अने एनी बाजुमां छे एक कागड़ानुं चित्र। आ रीते तमारे आ चित्रमांथी बे कहानी बनाववानी छे। तो चालो आपणे आगळ जईए। एक तालाब था, उसमें एक कछुआ रहता था। એટલે કે એક તળાવ હતું, એમાં એક કાચબો રહેતો હતો। वह बहुत बातूनी था, એ ખૂબ જ બોલબોલિયો હતો। वहीं दो हंस भी रहते थे, એ તળાવની અંદર બે હંસો પણ રહેતા હતા। वे उसके अच्छे मित्र बन गए थे, તે તેના ખૂબ સારા મિત્ર બની ગયા હતા। एक साल वहाँ बरसात कम हुई, एक वर्ष ત્યાં વરસાદ ખૂબ ઓછો પડ્યો। तालाब का पानी सूखने लगा, એટલે કે તળાવનું જે પાણી હતું એ સુકાવા લાગ્યું। हंसों ने कछुए के साथ दूसरे तालाब पर जाने का निश्चय किया। પછી હંસોએ એ કાચબાની સાથે બીજા તળાવ ઉપર જવાનો નિર્ણય કર્યો। वे एक लकड़ी ले आए, ए एक लाकड़ी ने लई आव्या और उसका एक एक सिरा अपनी चोंच से पकड़ लिया। पछी एमणे एनो एक एक छेड़ो, सिरा एटले के छेड़ो, एनी चांचथी पकड़ी लीधो। बीच का भाग कछुए ने अपने मुँह से पकड़ लिया। वच्चेनो जे खाली भाग हतो एमां ए काचबाए एना मोढेथी ए लाकड़ी ने पकड़ी राख्यो। हंसों ने कछुए से कहा। ए हंसे काचबा ने कह्युं, भाई तुम रास्ते में बोलना मत। એને ખબર હતી કે આ કાચબો છે ખૂબ વાતુડિયો છે, બોલબોલિયો છે, એટલે એને બોલ્યા વગર ચાલશે નહીં। એટલે એને રસ્તામાં ચેતવણી આપી હતી કે ભાઈ જો તું રસ્તાની અંદર કાંઈ બોલવા જતો નહીં, बोलोगे तो लकड़ी मुँह से छूट जाएगी और तुम नीचे गिर पड़ोगे। जो तू बोलवा माटे मोढुं खोलीश तो शू करशे, तारा मोढामांथी जे लाकड़ी छे जे पकड़ी छे ते ए शू थशे, ए नीचे ए मोढामांथी छूटी जशे अने तू पोते नीचे पड़ी जाइश। दोनों हंस कछुए को लेकर उड़ने लगे। पछी आ वस्तु चेतवणी आप्या पछी बे हंसो ए काचबाने लईने उड़वा मंड्या। रास्ते में एक गांव आया, रास्ता में एक गांव आव्युं। गांव के लोग इस प्रकार कछुए को लेकर उड़ते हुए हंसों को देखने के लिए जमा हो गए। आ दृश्य जोईने बे हंसो छे काचबाने लईने उड़ी रह्या छे। आवुं दृश्य जोईने गामना लोको एने जोवा माटे एकत्रित थई गया।
लोगों को देखकर कछु ऐसे चुप न रहा गया। એટલે કે આવું દ્રશ્ય જોયું ને તો કાચબાને પણ બોલવાનું મન થયું। उसने बोलने के लिए अपना मुंह खोला। એણે બોલવા માટે તરત જ પોતાનું મોઢું ખોલ્યું। उसी समय लकड़ी उसके मुंह से छूट गई और वह जमीन पर गिर पड़ा। એ જ સમયે જેવું એણે મોઢું ખોલ્યું એ જ સમયે લાકડી એના મોઢામાંથી શું થઈ? છૂટી ગઈ અને જમીન ઉપર નીચે પડી ગયો। તો આપણને આ વાર્તા ઉપરથી એમ કહેવા માંગે છે કે જ્યારે આપણને કોઈ સાવધાનીપૂર્વક આપણને જાણકારી આપે કે તમારે આ વસ્તુ કરવાની નથી, તો એ વસ્તુને આપણે ક્યારેય રિપીટ કરવી જોઈએ નહીં, પણ હંમેશા યાદ રાખવું જોઈએ। એના પછીની કહાની તમને બાજુના ચિત્રમાં જ દેખાય છે, કાગડાવાળી, બરાબર? તો એમાં શું છે ચાલો સમજીએ। એમાં બુદ્ધિમાન કૌવા એટલે કે ચતુર કાગડો। एक कौवा था। एक बार उसे खूब प्यास लगी। एक वखत એને ખૂબ જ તરસ લાગી। એક કાગડો હતો, એને ખૂબ તરસ લાગી હતી। उसने इधर उधर पानी की तलाश की। તેણે આમ તેમ પાણી માટે શોધ્યું, પાણીની શોધમાં નીકળ્યો। पर उसे कहीं पानी नहीं मिला। પણ એને ક્યાંય પાણી મળ્યું નહીં। आखिर उड़ते उड़ते वह एक झोपड़ी के पास पहुँचा। छेल्ले ते उड़तो उड़तो एक झूंपड़ी पासे पहुँच्यो। वहाँ उसे एक घड़ा दिखाई दिया। ત્યાં તેને એક માટલું જોવા મળ્યું। ઘડે में थोड़ा पानी था। એ માટલાની અંદર થોડું પાણી હતું। કૌવે की चोंच पानी तक पहुँच नहीं सकती थी। એને જોયું તો ખરા કે આ માટલાની અંદર પાણી છે, પણ મારી ચાંચ ત્યાં પાણી સુધી પહોંચી શકશે નહીં। પાણી ઉપર લાने के लिए कौवे ने एक उपाय सोचा। પાણી ઉપર કઈ રીતે લાવવું એના માટે એણે એક યુક્તિ વિચારી। वहाँ आसपास बहुत से कंकड़ पड़े हुए थे। ત્યાં आजूबाजू घणा एवा कांकरा पड़्या हता। उसने एक एक कंकड़ घड़े में डालना शुरू किया। એણે એક એક કાંકરાને એ માટલાની અંદર નાખવાનું શરૂ કર્યું। કંકોડો કે કારણ પાણી ઘડે કે મુંહ તક આ ગયા। એટલે કે કાંકરાના વજનથી એ પાણીની સપાટી હતી એ એના મોઢા સુધી ઉપર આવી ગઈ। कौवे ने घड़े का पानी पीकर अपनी प्यास बुझाई और उड़ गया। પછી એ કાગડાએ શું કર્યું? કાગડાએ એ પાણી પી લીધું, બરાબર? એ માટલાનું પાણી પી પોતાની તરસને છીપાવી દીધી અને ઉડી ગયો। તો આ હતું આપણું બુદ્ધિમાન કાગડો કે એની કેટલી એને યુક્તિ વિચારી કે પાણી સાવ ઊંડે સુધી પડ્યું હતું, તો એને કેટલો ખ્યાલ આવ્યો કે બાજુમાં જે કાંકરા છે એ કાંકરા હું અંદર નાખતા જઈશ તો પાણી છે એની સપાટી ક્યાં આવશે? ઉપર આવી જશે। તો આ રીતે એને યુક્તિ સૂજી અને આ રીતે એને પોતે પોતાની તરસ જાતે છીપાવી લીધી। આગળ જઈએ છીએ બીજી કહાની ઉપર। કૌવા ઓર લોમડી। આ કહાની છે કાગડાની અને શિયાળની। एक बार एक कौवे को एक रोटी मिली। एक बार एक कागड़ा ने एक रोटली मड़ी। वह रोटी लेकर उड़ता हुआ एक पेड़ की डाल पर जा बैठा। ते उड़तो उड़तो रोटली लईने एक झाड़नी डाड़ी पर जईने बेसी गयो। इतने में एक लोमड़ी पेड़ के नीचे आई। एटलामां एक शियाळ ए झाड़ नीचे आव्यो। उसकी नज़र कौवे की रोटी पर पड़ी। तेनी नज़र ए कागड़ानी रोटली ऊपर पड़ी। उसके मुँह में पानी आ गया। एटले एना मोढामां शुं थयुं? पाणी आवा मंड्युं। उसने सोचा कौवे को मूर्ख बनाकर मैं उससे रोटी ले लूँ। शियाळे एवुं मनमा विचार्युं के आ कागड़ा पासेथी जो रोटली मेळववी होय तो शुं करवुं पड़े? मारे एने मूर्ख बनाववो पड़े। तो ए मूर्ख बनी जाय तो ए पोते ज रोटली आपी दे मने। એટલે એને મૂર્ખ બનાવવાનો વિચાર કર્યો।
लोमड़ी ने कौवे से कहा। હવે એને મૂર્ખ બનાવવા જાય છે શિયાળ, એટલે શિયાળ છે એને કાગડા સાથે વાત કરે છે. શું વાત કરે છે તો સાંભળો ચાલો. કૌવા ભૈયા કોઈ ગાના સુનાઈએ ના, આપકા ગાના મુझे बहुत मीठा लगता है. એટલે એ કાગડા સાથે શું વાત કરે છે? કાગડા ભાઈ એક કોઈક ગીત સંભળાવો ને, મને તમારો અવાજ ખૂબ મીઠો લાગે છે. કૌવા લોમડી કી ચાલાકી સમજ ગયા. એ કાગડો છે ને એ પણ સમજદાર હતો, એટલે એને ખબર પડી કે આ તો મારી સાથે ચાલાકી કરવા માંગે છે. એટલે એને સમજાઈ ગયું કે નક્કી આ મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરે છે. उसे लगा कि लोमड़ी रोटी पाने के लिए यह नाटक कर रही है. એને બધો જ અંદાજો આવી ગયો કે મારા મોઢામાં જે રોટલી છે ને એ નક્કી આને આ રોટલી પડાવવા માટે એ બધું જ આવું નાટક કરી રહી છે. કૌવે ને अपनी चोंच की रोटी अपने पंजे से पकड़ ली. એટલે કાગડાએ પછી ચતુરાઈ દેખાડી, સમજદાર બની ગયો એકદમ. તો એણે શું કર્યું કે એણે જે રોટલી હતી એના પંજામાં દબાવી દીધી. और वह जोर जोर से काँव काँव करने लगा. પોતે પણ જોરથી ક્રાઉ એવું કરવા માંડ્યો. यह देखकर लोमड़ी आश्चर्यचकित रह गई. આ જોઈને કે શિયાળ છે ને એ વિચારમાં પડી ગયું, એને પણ નવાઈ લાગી. અરે यह कौवा तो समझदार लगता है. એને એવી નવાઈ લાગી કે ઓ આ તો આ કાગડો છે એ સમજદાર થઈ ગયો છે, સમજદાર લાગે છે, ખૂબ સમજે છે, સમજુ કાગડો છે. ऐसा वह मन ही मन बोली और चलती बनी. એવું એણે પોતે મનમાં ને મનમાં વિચાર્યું અને પછી ત્યાંથી પોતે આગળ ને આગળ ચાલી નીકળી. फिर कौवे ने मज़े से रोटी खा ली. પછી કાગડાએ મસ્ત મજાની આનંદથી રોટલીને ખાઈ લીધી. सचमुच अपनी झूठी बड़ाई सुनकर हमें गुमराह नहीं होना चाहिए. ખરેખર આપણે કોઈ દિવસ આપણા ખોટા વખાણ સાંભળીને ક્યારેય ભ્રમિત થવું જોઈએ નહીં. હવે જો કાગડાને તો ખબર જ હતી કે એનો અવાજ કોઈ દિવસ કોઈને સાંભળવો ગમતો નથી. આપણને બધાને કોનો અવાજ સાંભળવો ગમે? તો કોયલનો અવાજ સાંભળવો ગમે. કાગડાનો અવાજ આપણને ક્યારેય સાંભળવો ગમતો હોતો નથી. તો આ બધી વસ્તુ એને ખબર જ હતી, તો પણ એને પોતાના ખોટા વખાણ સાંભળ્યા, બરાબર, અને વખાણ સાંભળીને પોતે ભ્રમિત થયો. એને એમ થયું કે મારા કોકે વખાણ કર્યા છે તો એ જે મને કરવાનું કહે છે એ હું કરું. પણ હંમેશા ક્યારેય આપણે આવું કરવું જોઈએ નહીં. આપણને આવી શીખ મળવી જોઈએ, બરાબર, કે આપણા ખોટા વખાણ કોઈ કરે તો આપણે તેની સામે તે વાતમાં આવી જવું જોઈએ નહીં. તો બેટા આપણે આ પાઠની અંદરથી આ ચિત્ર દ્વારા બધી જ વાર્તાઓને સાંભળી અને મજા આવી, બરાબર ને? તો આગળ ને આગળ આપણે હજી વાર્તાના સ્વરૂપમાં હિન્દી વિષયમાં મળતા રહેશું અને નવા નવા પાઠ સાથે આપણે બધા જ મુલાકાત કરતા રહેશું.